જુઓ હવે પ્રકરણ 10 નું આપણું સ્વાધ્યાય 10.2 બરાબર। હવે જુઓ એમાં પહેલો દાખલો છે તમારે પ્રમાણિત સ્વરૂપે લખવાના છે। પ્રમાણિત સ્વરૂપ એટલા માટે કે કોઈ સંખ્યા પર એક્ઝામ્પલ તરીકે તમને આપેલી છે બરાબર 0.000 પછી આ રીતે અહીંયા 48 આપેલા હોય તો આ તમારે બોલવામાં શું થાય તકલીફ પડે કેમ કે 0.000 પછી 48 બોલવાનું થાય તો એના આપણે પ્રમાણિત સ્વરૂપે બોલી શકતા નથી। તો એના માટે આપણે બોલવા માટે શું કરવું પડે આ પોઈન્ટને અહીંયા લાવવો પડે કાં તો આ પોઈન્ટને અહીંયા લાવો કાં તો આ પોઈન્ટને અહીંયા લઈ જાઓ બરાબર જેથી આપણે 4.8 અથવા 48 બોલી શકીએ છીએ। ચલો એના માટે હું શું કરવું પડશે ચલો તમે આગળ પાંચમા છઠ્ઠામાં ભણી ગયા તો ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા 2 આપેલા હોય અહીંયા 10 આપેલા હોય તો 10 ને એક શૂન્ય હોતું આપણે આ પોઈન્ટને અહીંયા લાવતા અને એનો આપણે જવાબ તરીકે શું લખતા 0.2 ચલો આવું લખો આવું ચલો હવે એનું સેમ આવું શું છે અહીંયા પોઈન્ટ વાળું પહેલથી આપેલું ફોર એક્ઝામ્પલ તરીકે તમને 0.003 આપેલા હોય તો એનો મતલબ નીચે કેટલા હશે 3 મીંડા હશે તો પોઈન્ટ કાઢી નાખીએ તરીકે 3 મીંડા થાય હે ચલો સેમ એ જ વસ્તુ અહીંયા લાગુ પાડવાની શું કરવાનું છે તો 0 પોઈન્ટ એના પછી કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 બરાબર જો 6 એ 6 તમારે પોઈન્ટ આગળ લઈ જવું હોય તો નીચે કેટલા મીંડા મૂકવાના 6 અને પોઈન્ટ અહીંયા રાખવું હોય તો નીચે કેટલા લખવાના 5 મીંડા બરાબર ચલો આ પોઈન્ટ મારે મને નીકાળવો હોય તો હું શું કરીશ પોઈન્ટ અહીંયા કાઢી નાખીશ આ પોઈન્ટ પછીના જેટલા અંકો છે એટલા નીચે એક પછી કેટલા શૂન્ય મૂકી દઈશ હું કરી દીધું અને આ પોઈન્ટ અહીંયા લાવી દીધું બરાબર એના કારણે શું થયું 4.8 હવે આગળના શૂન્યનું કોઈ વેલ્યુ હોય નહીં તમને ખબર છે કે પોઈન્ટ ના હોય તો આગળના શૂન્યનું કોઈ વેલ્યુ હોય નહીં તેના કારણે શું થશે 4.8 ભાગ્યા 1 ની કેટલી ઘાત 1 2 3 4 ને 5 બરાબર તો ચલો આને હું સાદા સ્વરૂપે લખવા જાઉં તો શું આ રીતે લખી શકું કે 4.8 ભાગ્યા 10 ની કેટલી ઘાત 5 ચલો આવી રીતે લખાય હવે કાલે આપણે ભણી ગયા તો જ્યારે અહીંયા ઘાત નીચે હોય બરાબર કેમ કે આ એક જ સંખ્યા છે આપણે ભાગાકારમાં કોઈ સંખ્યા રાખી શકીએ નહીં પ્રમાણ સ્વરૂપે લખવા માટે આપણે સિંગલ સંખ્યા રાખવી પડે તેના માટે શું કરશું 10 ની 5 ઘાતને ક્યાં લઈ જશો ઉપર હવે કાલે આપણે ભણ્યા કે જ્યારે કોઈ ઘાત નીચે હોય ધન તો ઉપર થઈ જશે શું 10 ની માઈનસ થયું શું થયું નીચે ધન હતી તો ઉપર લઈ ગયા એટલે કેવી સંખ્યા થઈ ગઈ તમારી ઋણ જો નીચે ઋણ સંખ્યા મળે તો ઉપર લઈ ગઈ તો તમારી સંખ્યા કેવી થઈ જશે ધન ખબર પડી તો આ તમને કોઈ એક સંખ્યા આપેલી હતી એને તમે પ્રમાણ સ્વરૂપે શું લખ્યું તો 4.8 અને 10 ની માઈનસ 5 ખબર પડી આટલે સુધી ઓકે ચલો હવે તમારે એના માટેના વિવિધ દાખલા આપેલા છે બરાબર સ્વાધ્યાય 10.2 માં પહેલો જ પ્રશ્ન છે તમારે તો જુઓ એમાં 0 પોઈન્ટ વાળું પહેલું ઉદાહરણ તમારે લઈ લીધેલું છે બીજા ઉદાહરણમાં પણ અત્યારે જે શીખવાડ્યું એ રીતે કરવાનું હવે તમારે ત્રીજું ઉદાહરણ છે જે તદ્દન શું છે અલગ બરાબર એમાં શું છે તો જુઓ એક્ઝેક્ટ મીંડા હું ગણતો નથી પણ 602 છે બરાબર એની પાછળ ફોર એક્ઝામ્પલ તરીકે 7 મીંડા આપેલા એટલે 7 શૂન્ય છે બરાબર ચોપડીમાં ગમે તેટલા હોય તમારી રીતે ગણવાનું ફોર એક્ઝામ્પલ તરીકે 602 અને એની પાછળ 7 મીંડા એટલે 7 શૂન્ય મેં લીધા હવે અગાઉ જોયું આપણે શું હતું શૂન્યો આગળ હતા અને એને પોઈન્ટ હતું જ્યારે અહીંયા 602 છે પોઈન્ટ કેટલે છે કાટલે બરાબર ચલો હવે આટલી મોટી સંખ્યા હોય તો તમે બોલવામાં તકલીફ તો રહેવાની ને કેમ કે એકમ દશક 100 1000 10,000 એવું બધું કરવું પડે ને આટલી બધી સંખ્યા તાત્કાલિક બોલી શકીએ નહીં તો એના માટે શું કરવાનું આ પોઈન્ટ અહીંયા છે અહીંયા લાવવા માટે આપણે શું કરવું પડશે
કેટલા કદમ શું કરવું પડશે, ચાલવું પડશે. તો પહેલા જુઓ કેટલા કદમ આપણે પોઈન્ટ અહીંયા કોઈ એક્ઝામ્પલ તરીકે આપણે 60.2 કરવા છે, બરાબર. ચલો હવે 60.2 કરીએ તો એના માટે કેટલા પોઈન્ટ થશે આ તો જુઓ 1 2 3 4 5 6 7 ને 8 કદમ ચાલ્યા. એનો મતલબ શું થશે, આપણે અહીંયા ગુણ્યા કરી અને 10 ની 8 ઘાત ખબર પડી. શું કર્યું, 8 કદમ પોઈન્ટ આ બાજુ લાયા. કઈ બાજુ, ડાબી બાજુ. એના કારણે આપણને ઘાત કેવી મળી, ધન, બરાબર. અને ઉપર જ છે તેને નીચે લઈ જવાની આવતી નથી. એટલે આનો તમારો જવાબ શું થશે, તો 60.2 ગુણ્યા 10 ની 8. કેમ, તો આ બધી સંખ્યા કેવી છે, ધન છે. આમાં પોઈન્ટ આગળ આપેલો નથી. જો પોઈન્ટ આગળ હોય, સંખ્યાની શૂન્ય આગળ હોય અને આપણે જવાનું હોય પોઈન્ટ જમણી બાજુ, તો એની ઘાત કેવી મળશે, ઋણ. અને જો પોઈન્ટને ડાબી બાજુ લાવવાનું હોય તો આપણને અહીંયા ઘાત કેવી મળશે, ધન, બરાબર. ચલો આ થઈ ગયું તમારે 60.2 ગુણ્યા 10 ની 8 ઘાત. આટલે સુધી ખબર પડી ગઈ. પોઈન્ટ અહીંયા આપ્યું હોય, અહીંયા લઈ જાવ તો ધન, અહીંયા આપેલું હોય અને અહીંયા લઈ જાવ તો ઋણ. ચલો આટલે સુધી ખબર પડી. ઓકે, ચલો હવે તમારે જો ચોથો દાખલો છે એ 0.00 વાળો છે. એટલે કે આપણે પોઈન્ટ આ બાજુ આપેલું છે, આ બાજુ લઈ જશો એટલે શું કરવું પડશે, નીચે એટલી ઘાત મૂકવી પડશે. ભાગાકારમાં મૂકીએ તો ધન આવશે, પણ ઉપર લઈ જશો એટલે ઘાત કેવી થઈ જશે. ચલો પછી પાંચમો દાખલો હાલ ગણો એ રીતે જ આપણે ગણવાનો છે, બરાબર. હવે ચલો તમને ઉલટું આપેલું છે. શું ઉલટું આપેલું છે તો જુઓ. આપણે પહેલા હાલ શીખ્યા તો 0.004 આપેલા હોય તો એનો આપણે 4 ગુણ્યા 1 2 3 4 10 ની -4 આવું દર્શાવતા, બરાબર. હવે તમને આ પદ આપેલું હોય ને એમાંથી આ પદ બનાવવાનું છે. એકદમ સરળ. જો ઘાત ઋણ હોય તો શૂન્ય ક્યાં મૂકવાના, સંખ્યાની આગળ. જો ઘાત ધન હોય તો શૂન્ય ક્યાં મૂકવાના, સંખ્યાની પાછળ. ખબર પડી ગઈ. જ્યાં ઉલટું આ આપેલું તો આમાં કરતા હવે આ આપેલું આ કરવાનું હોય તો શું કરવાનું, માઈનસ. એટલે કે જો ઋણ ઘાત હોય તો શૂન્યો આગળ મૂકવાના, જો ધન ઘાત હોય શૂન્યો પાછળ. જો તમારી દાખલો લઈ લો તો તમારો એક દાખલો છે 3.02 ગુણ્યા 10 ની -6 ઘાત છે. ચલો આવું છે તમારે. હવે તમે જોઈ લો પહેલા તમારી ઘાત કેવી છે, ઋણ. ચલો ઋણ ઘાત હોય તો હંમેશા તમારા પોઈન્ટને કઈ બાજુ લઈ જવાનું, ડાબી બાજુ લઈ જવાનું થશે. કેમ કે તમારી ઘાત કેવી છે, ઋણ. ચલો ડાબી બાજુ લઈ જઈએ અને તો જો પહેલા 302 એમ લખી લો, બરાબર. હવે આ પોઈન્ટ અહીંયા હતો. હવે એથી કેટલાક આપણે કદમ ચાલવાના, 6 કદમ. ચલો આ પોઈન્ટ અહીંયાથી અહીંયા લાયા, એક, પાછા અહીંયાથી આ બીજો, 3 4 5 અને ચલો આપણે શું કર્યું, હવે 6 માઈનસ કરી દીધો, 6 કદમ ચાલ્યા. તો અહીંયાથી 1 2 3 4 5 ને 6. તો અહીંયા આપણે શું કરશો, પોઈન્ટ લખી દઈશું, બરાબર. પોઈન્ટ ખુલ્લો રખાય નહીં. જો પોઈન્ટ ખુલ્લો હોય ને પોઈન્ટ પછી જો શૂન્ય હોય તો એનો મતલબ એના આગળ આપણે શું મૂકવું પડશે, શૂન્ય. ખબર પડી હવે. જો માઈનસ ઘાત 6 હતી તો એના કારણે આપણે શું કર્યું, 6 કદમ આ બાજુ ચાલ્યા અને પછી એનો પોઈન્ટ મૂક્યો. ચલો આટલે સુધી ખબર પડી ગઈ. ચલો હવે એ જ વસ્તુ ચલો આના સમીકરણમાં જો કદાચ 3.02 આપેલા હોય પરંતુ અહીંયા તમને -6 ની જગ્યાએ કેટલી આપેલી છે, +6 ઘાત. તો આપણે પોઈન્ટ કઈ બાજુ ચાલવાનું, જમણી બાજુ. ચલો જમણી બાજુ ચાલતા તો એકદમ સરળ. કઈ રીતે, ચલો
3 0 2 તો છે જ. ચલો અહીંયા પણ છે, એક કદમ ચાલ્યા, બીજો કદમ ચાલ્યા, ત્રીજો, 4 5, અહીંયા આવી તમારો પોઈન્ટ. હવે જો અહીંયા પોઈન્ટ છેલ્લો પોઈન્ટ હોય તેના પાસે શૂન્ય કરવાની જરૂર છે નહીં. તો પડી કરો તો એ વાંધો છે નહીં, પણ કદાચ ના કરો તો એની ચિંતા છે નહીં. તમે શું કર્યું, 10 ની 6 ઘાત ધન હતી તો શૂન્યો જમણી બાજુ મૂક્યા, જો ઋણ હતી તો શૂન્ય તમે કઈ બાજુ મૂક્યા, ડાબી બાજુ. ખબર પડી? હવે આ દાખલા તમારે છે પ્રમાણિત સ્વરૂપે છે, પ્રમાણિત સ્વરૂપમાંથી તમારે સંક્ષિપ્ત રૂપમાં આ રીતે ફેરવાય છે. બરાબર, આટલું સુધી ખબર પડી. જ્યારે જો મોટી સંખ્યા હોય ના બોલી શકાય એને આ રીતે આપણે બોલવામાં આવે છે. બરાબર, સેમ ખાલી યાદ રાખજો, ડાબી બાજુ જાઓ, શૂન્ય લઈ એ રીતે શું થશે, ઋણ થશે, જમણી બાજુ ધન છે, ધન થશે. બરાબર, આટલું યાદ રાખજો. સેમ સંખ્યા રેખા યાદ રાખશો તો ચાલશે, કેમ કે સંખ્યા રેખા તમે શું કરો છો, અહીંયા શૂન્ય હોય તો આ બાજુ -1 -2 -3 લખો છો, અને આ બાજુ કેવા લખો, 1 2 ને 3. બસ એ જ રીતે આનું મૂલ્ય છે. ચલો આપણે સુધી ખબર પડી ગઈ. આ જ તમારું સંક્ષિપ્ત સ્વરૂપ અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની રીત. બરાબર, ચલો હવે તમારે નેક્સ્ટ આવે છે બીજો પ્રશ્ન. ચલો તમારે આપેલું છે 1 માઇક્રોન બરાબર, તમારે અહીંયા ઉલ્લેખ કર્યો છે કે 1 માઇક્રોન બરાબર 1/1 ની નીચે કેટલા શૂન્ય આપેલા છે? 6. ચલો હવે આવું આપેલું છે. બરાબર, ચલો હવે આવું આપેલું હોય એને પ્રમાણ સ્વરૂપે કઈ રીતે લખવું તમને ઓલરેડી આપણે પેલું ભાગાકાર કરતા શીખવાડી દીધું. પહેલા આને ઘાત સ્વરૂપે દર્શાવી દો. ચલો ઘાત સ્વરૂપે દર્શાવવું હોય તો એના એમ રહેશે, નીચે 6 મીંડા છે એટલે 10 ની 6 ઘાત. ચલો હવે મારે 10 ની 6 ઘાત નીચે રાખવી છે નહીં. શું કરીશું, 1 ગુણ્યા 10 ની -6. કેમ? નીચે 6 ઘાત નથી. હવે મારે એનું સરળ એક જ રૂપમાં દર્શાવવું છે. માઇનસ ને ક્યાં લઈ જઈશ, સોરી ધનને ઉપર લઈ જઈશ એટલે કેવું થઈ જશે, -10. આ છે તમારું પ્રમાણિત સ્વરૂપ. ખબર પડી ગઈ? ત્યાં આગળ આપણે શીખ્યા ભાગાકારમાં જે હોય એનું અનુસરી તમારે લખી દેવું. જો અહીંયા કદાચ પોઈન્ટ વાળી સંખ્યા હોય એને સાદું રૂપ આપવાનું, પછી એનું ઉપર લઈ જવાનું. બરાબર, ચલો આટલે સુધી તમારું ઓકે ખબર પડી ગઈ. ચલો તમારા નીચે એક ઇલેક્ટ્રોનનો વીજભાર આપ્યો 0.0000 બહુ બધા જીરો આપેલા. બરાબર, ચલો હવે એને આપણે ક્યાં લઈ જવાનું, એક પોઈન્ટને આપણે પણ ક્યાં લઈ જવાનું છે, 16 ઉપર લઈ જવાના. તેનો મતલબ કેટલા મીંડા છે આગળ, એ બધા મીંડા ગણી અને 16 ના કેટલા 2 કેટલા ગુણ્યા કરી એની 10 ની એટલી ઘાત લખી દેવાની. પણ કેવી આવશે, માઈનસ આવશે કે પ્લસ આવશે, માઈનસ આવશે કે પ્લસ આવશે 10 ની ઘાત એમાં કુલમમાં? તો જુઓ માઈનસ આવશે. એનું કારણ શું કે શૂન્ય એની ક્યાં છે, ડાબી બાજુ. અને શૂન્ય ડાબી બાજુ હોય તો સંખ્યા રેખા ઉપર જોયા કે એની ઘાત કેવી આવશે, માઈનસ. જો શૂન્ય 16 ની પાછળ હોત તો એની ઘાત કેવી મળત આપણને ખબર પડી. હવે આ છે તમારું શું માઇક્રો સ્વરૂપે લખવાની રીત. ચલો હવે એ બધા નીચે આપેલા છે. બરાબર, એ જસ્ટ તમારે ખાલી ફેરવવાના છે. હવે એક ચોથો દાખલો છે તમારે જાડાઈ વાળો. બરાબર, ચલો હવે એના માટે શું કરશો, ચલો તમારે એમાં આપેલું છે કે 20 mm જાડાઈની 5 લોકરીઓ. ચલો 20 mm એટલે, અને બીજું તમારે આપેલું છે 0.16 mm ની 5 શું છે, કાગળ. ચલો હવે આવું આપેલું છે તમને. ચાલો હવે શું કરવાનું, પહેલા પ્રત્યેક કાગળનું તમને માપ આપેલું છે. અહીંયા શું કીધું કે 20 mm ની એક ચોકડી હોય એટલે કેટલી ચોકડીઓ જોઈએ, 5. બરાબર, અને 0.016 mm ની 5 કાગળ
છે શું કરવાનું પહેલા 20 mm ની એક ચોપડી હોય તો 5 કરી દેવાના બરાબર તેનો મતલબ આપણી 5 ચોપડી કેટલાની થશે 20 50 100 mm બરાબર 5 ચોપડી થશે ખબર પડી કેમ કે 20 mm જાડાઈની એક ચોપડી હોય તો 5 mm આપણે 5 ચોપડી માટે શું કરશું 20 × 5 કરશો તો 100 mm ની કેટલી થઈ 5 ચલો એ જ રીતે 0.016 mm ના 5 કાગળ હોય 0.016 mm ના 5 કાગળ હોય તો સોરી એક કાગળ હોય તો 5 કાગળના કેટલા તો 5 × 0.016 કરશો બરાબર હવે અહીંયા જુઓ 0.016 ને તમને કદાચ એનું ગુણ્યા 5 કરતા ના આવડે તેને સાદા સ્વરૂપમાં ફેરવી નાખવાના કઈ રીતે તો જુઓ આ પોઈન્ટને ક્યાં લઈ જઈશું અહીંયા તો 1.6 × 10⁻2 થશે ચલો આને હું હવે શું કરી દે ગુણ્યા 5 ખબર પડી અહીંયા 16 50 શું થશે 80 અહીંયા છે 0 બરાબર 10 ની 2 ઘાત છે એને શું થઈ જશે એની એમ રહેશે બરાબર તો એના કારણે શું થશે 8 પોઈન્ટ આ 2 ઘાત અહીંયા પાછું મૂકી દેવું એટલે શું મુકાઈ જશે 0.08 બરાબર 0.08 અહીંયા 0.016 ની જગ્યાએ કેટલા આવી જશે 0.08 પણ તમે કરી શકો છો હવે શું કરવાનું એનો મતલબ તો 5 કાગળની આપણને કેટલા મળ્યા 0.080 બરાબર 0.080 મળ્યા હવે આ બધીનું શું કરશો સરવાળો બંનેની શું છે આટલી જાડાઈ ધરાવવાનો હોય આટલી જાડાઈ એટલે આપણે ઊંચાઈ કહી શકીએ બરાબર એક ચોપડી આટલી જાડાઈ હોય બીજી એના પર એટલે બધી એની ઊંચાઈ બની તો કાગળ અને ચોપડીની તમામ ઊંચાઈ આપણે કરવા માટે આ બંનેનું શું કરી દેશો સરવાળો બરાબર ચલો સરવાળો કરો તો 100 + 0.080 એટલે એને આપણે આ રીતે લખી 100.0 આ રીતે લખી શકાય બરાબર 100.0 એટલે કેમ કે આ ધન સંખ્યા છે આમાં પોઈન્ટ છે નહીં પોઈન્ટ છે ના એટલે એનો મતલબ પોઈન્ટ અહીંયા ક્યાં હોય છેલ્લે લાસ્ટમાં જ્યારે કોઈ સંખ્યા સીમિત હોય તેનો પોઈન્ટ ક્યાં હોય હંમેશા છેલ્લે તો 100 + 0 કરીએ તો કેટલા મળે આપણને 100.080 ને પોઈન્ટ બચના એમને આગળ તો 100.080 આ થઈ ગયો તમારો જવાબ બરાબર ચલો આ જવાબમાં તમારે પોઈન્ટ ટુ ઓફ ધેમ કરવો હોય તો કરી શકો આ પોઈન્ટ જો આ બાજુ રાખવું હોય તો તમે શું કરશો 1.00080 ગુણ્યા 10 ની કેટલી કરશો તમે ચલો કેટલી કરશો 10 ની 2 ઘાત શું આવશે ધન એનું કારણ શું કે પોઈન્ટ આ બાજુ છે અને પોઈન્ટ તમે આ બાજુ લાયા તેનો મતલબ એ કેવા મળશે આપણને ધન સ્વરૂપે ચલો આ થઈ ગયું તમારું જવાબ બરાબર આ પણ જવાબ તમારો સાચો આ પણ જવાબ તમારો સાચો કદાચ આ પોઈન્ટ તમે અહીંયા લઈ જવું હોય તો એ છૂટી છે બરાબર તો આ પોઈન્ટ અહીંયા લઈ જાઓ તો 1 2 અને 3 તો ગુણ્યા 10⁻3 ઘાત લખી શકો હવે આટલી સુધી કોઈ પણ રીતે આ જવાબ આવ્યા પછી તમે એનું કોઈ પણ રીતે સાદું આપી શકો એટલે સુધી ઓકે ચલો તમારા સ્વાધ્યાય 10.2 તમારું આખું સ્વાધ્યાય પૂરું બરાબર બીજા જે દાખલા છે ગણવાના ખબર ના પડે તો ઓકે બરાબર